ફાઇનલી ગાઈઝ આપણું પેમેન્ટ આવી ગયું. એક ફિલિંગ જ અલગ આવે અને જે મહેનત કરતું હોય ને એને ખબર હે આ ફિલિંગ છે. આમ હાથમાં જ પકડે આ યુટ્યુબ ના છે પૈસા સુવણોની સુગંધ છે. આ યુટ્યુબ ના છે અલગ આવે છે એમ જોઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફાઇનલી આપણું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે ને અત્યારે આપણે જઈ જઈએ ઉપાડવા. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આગળનો બ્લોગ જોયો હોય તો તમે રિએક્શન જોયું અને અત્યારે છે ને આપણે પૈસા ઉપાડવા જઈએ છીએ. જો પૈસા ઉપાડીને આવતા નહીં રહ્યા. આપણે જઈએ છીએ અત્યારે એટીએમ લઈને. એટીએમમાં એને ચીકના ગામમાં એટીએમ છે. ઉપાડીએ તમને આગળ બન્યા રહો, મજા આવશે. બ્લોગમાં કહું છું જેટલું યુટ્યુબ પેમેન્ટ આવ્યું છે અને બધી જ આપણે વાત કરીએ. ચાલો આપણે જઈને જઈ આવીએ. પહેલાં તો કેમ કે આજે આવી છે સવારોનું આવી છે બપોરનું અને આ બધો વાટ જોઈ રહ્યા છું પણ મારા અમે જઈએ છીએ. અને પેલો આપણે રિએક્શન બ્લોગ આગળ બનાવ્યો છે અને એને દિવસ આ બીજો બ્લોગ બનાવું છું અને આપણે જઈએ છીએ ઉપાડવા. વધારે લોબો બ્લોગ ના થઈ જાય કે આપણે 2 બ્લોગ શૂટ કર્યા. તો આપણે ભાઈને 2 જઈએ છીએ શૂટ આપી આવોગે પણ એ કોઈ અમે 2 જણા ઉપાડી શકીએ ના યાર. અમે 2 ઉપાડી શકીશું. ઘેર જ આવીએ છીએ કોઈ નજીક જ જઈએ છીએ. હાર હેડ બે જાય હું હાજર હું હા પેલું તું હાજર બસ. હા ને કાઢીને હેડ ના હી લબ્બર તો કદી આપણે લગાવ્યું નહીં પૈસા ને લગાવવાનું નહીં. લે હેડ બે જાય સંપલ. ફાઇનલી મિત્રો આપણો યુટ્યુબ પેમેન્ટ લઈને આવી ગયા છીએ. ફાધર હોત ને આજે તો વિચાર જ કરત, ખુશ વધારે સૌથી વધારે થત. અને ત્યાર પછી મમ્મી ના લે મમ્મી મમ્મી તો કોમ કરે છે યુટ્યુબના પૈસા આપણા. આ કહેવાય યુટ્યુબના પૈસા. કેવું લાગે છે? ખરેખર વિશ્વાસ આવ્યો આજે કે યુટ્યુબના પૈસા આવે એમ? મજૂરી કાશ પડે પણ આમ આવ ખરા હે? તો ગાઈ જા રહ્યા યુટ્યુબના પૈસા. જાડીનો મોટો છે એવું થાય છે. આમ જો તો ખરી ઊભી તો રહ. આ યુટ્યુબના પૈસા હાથમાં તો લે. શેઠ અમેરિકા છે આયા આટલામાં જ નહીં આયા. છોટું જોઈ ગયો છે બોલાવજો છોટું. તો ગાઈ જો છોટું છે ને કેમ નાલજો પપ્પા હો આવન થતું. છોટું યુટ્યુબના પૈસા છોટુની ઈચ્છા હતી કે મને પપ્પા લાવીને પૈસા હાથમાં હાલજે એમ યુટ્યુબના એમ. હા ફાઇનલી ગાઈઝ આપણું પેમેન્ટ આવી ગયું. અને આમ તો વિડીયો આપણે રિએક્શન બપોરે યુટ્યુબનું પેમેન્ટ આવે ને એનું રિએક્શન છે ને આપણે કાલે શૂટ કરી જે તમે બ્લોગ જોયો ને એમાં રિએક્શન બધાનો જોઈ લીધો હતો. બાકી કમ્પ્લીટ જો ફાઇનલી ગાઈઝ જો આ યુટ્યુબ પેમેન્ટ આવતા 5 વાર લાગી ગયો. જે કે 5 વાર તો લાગ્યો પણ 5 વાર પેલું જે સપનું જોયું હતું ને ગાઈઝ એટલે સપનું પૈસાનું નહોતું. પૈસા તો મેં ઘણા વાપર્યા છે ઓના કરતાં ડબલ જો. હા પણ આ છે ને એક ફિલિંગ જ અલગ આવે એમ. જેને આવ્યું હ અને જે મહેનત કરતું હોય ને એને ખબર હ નહીં દાદી આ ફિલિંગ છે. આમ હાથમાં જ પકડે આ યુટ્યુબ ના છે એમ. પૈસા સુવણોની સુગંધ છે. આ યુટ્યુબ ના છે અલગ આવે છે એમ જોઈ. ભલે આ એક દંડ નહીં ઊભા રહી. હા ખર્ચા એવા છે કે એક દંડ નહીં ઊભા રહી પણ કહેવાનો મતલબ હું કમ આખી ખુશી જ અલગ છે એમ. આજે આવે તો 2 બ્લોગ બનાવ્યા આપણે. લગભગ આ એક બ્લોગ ભેગું થઈ જાય મતલબ. આ તો મને મહેનત છેલ્લી લાગી છે. હે અમારે તારા છેલ્લા બધા લઈ લેવા. હા
અને કંઈ જો યુટ્યુબમાં કે કોઈ પણ આપણે ગમે જેવું કામ કરીએ ને એના પહેલાં આપણે શું હોય ખબર ઘેર ભગવાન માતાજી જે થતું હોય એ કરીએ તો જો અજાડી અત્યારે બનાવે છે ઘડી બનાવે છે એટલે કે થાળી બનાવે છે સુખડી માતાજીને ધરાઈ અને પછી આપણે નવા કામની શરૂઆત કોઈ પણ કરતા હોય ને કે આપણે કરીએ તો કાંઈ જો અત્યારે છે ને આપણો પેમેન્ટ આવે છે મસ્ત માતાજીની 2 થાળીઓ સુખડી કરી છે કરવું પડે આપણે કોઈ પણ કામ કરીએ એક પેલું ભગવાન માતાજીને યાદ કરીને કરીએ જીવનમાં મતલબ તકલીફ ઓછી પડે લગભગ બધાને ખબર છે કે આપણે આ ચેનલ માટે કેટલી મહેનત કરી છે 5 વર્ષ એ લગભગ બધાને ખબર છે અને તમારા જે સવાલ હોય એ કોમેન્ટમાં કહી દેજો કોમેન્ટ કરી દેજો આપણે એ કોમેન્ટનો જવાબ જરૂર આપીશું અને હા તમને કહી દઉં તો આપણું પેમેન્ટ કેટલું આવ્યું છે આપણો કોઈ આમ તો એવું કહે છે કે યુટ્યુબનો નિયમ હોય છે કહેવાય નહીં એવું બધું હોય છે કે યુટ્યુબનું પેમેન્ટ જેટલું આવ્યું એ કહેતા નહીં પણ મતલબ તમને કહીએ જ દઉં આપણો ટૂંકમાં કેલ્ક્યુલેટર તમે મારી લેજો $100 આવી છે $1 ₹94 હોય છે 93 એવું હોય છે તો કેલ્ક્યુલેટર તમારી હિસાબથી મારી લેજો $100 પેમેન્ટ આપણું આવ્યું છે એમાં $2-3 ટેક્સ કપાઈ ગયો હતો એટલે હિસાબ મારી લેજો જે મતલબ તમારી રીતના બાકી એવી પોલિસી હોય છે કે પૈસા તમે મતલબ ના કહી કે એવું કહીશ બાકી મને એવું લાગે છે કે એવું હતું નહીં તો કોમેન્ટ કરજો આવતા વિડીયોમાં આપણે કહી દઈશું એટલું પેમેન્ટ આવ્યું છે ને આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો